અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હર હંમેશ વિદ્યાર્થીઓને રાષ્ટ્રના હિતમાં કાર્યો કરી વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્રના નિર્માણમાં અર્થાત પ્રયત્નો કરતો છાત્ર સંગઠન છે। ત્યારે વિકટ પરિસ્થિતિમાં બહેનો કેવી રીતે સ્વનિર્ભર બની સુરક્ષિત રહી શકે તે માટે ગત રોજ 1 ડિસેમ્બરને રવિવારના રોજ એપીએમસી થરાદ ખાતે સવારમાં કરાટે તાલીમના ટ્રેનર દ્વારા બહેનોને મિશન સાહસીના ભાગરૂપે કરાટાનું શારીરિક પ્રશિક્ષણ આપ્યા બાદ એપીએમસીના એસી હોલમાં વરિષ્ઠ વક્તા અને અધિકારીઓ દ્વારા બહેનોને મોટિવેશન અને કારકિર્દી સેમિનાર યોજાતા માર્ગદર્શન અપાયું હતું। બહેનોને કરાટેનું પ્રશિક્ષણ આપ્યા બાદ એપીએમસીના હોલ ખાતે દીપ પ્રાગટ્ય અને મંચસ્થ મહાનુભાવનું સન્માન કર્યા બાદ થરાદ પીએસઆઈ RM ચાવડા, થરાદ આરએફઓ સેજલબેન ચૌધરી, થરાદ મામલતદાર KH વાઘેલા, સામાજિક કાર્યકર ડોક્ટર હિતેન્દ્ર શ્રીમાળી, સેવાભાવી શિક્ષક દિનેશભાઈ પુરોહિત દુધવાળાએ, એપી ત્રિવેદી કોલેજના પ્રિન્સિપાલ ભમરસિંહ સોઢા, જાણીતા એન્કર અને CRC કોઓર્ડિનેટર સંજયભાઈ ત્રિવેદી, RSSના લક્ષ્મણભાઈ પટેલ સહિતના વક્તાઓ દ્વારા કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડોક્ટર અવનીબેન આલ દ્વારા બહેનોને મોટિવેશન લગતું તેમજ બહેનોને કઈ રીતે લીડરશિપ કરી શકે તેને લઈને માર્ગદર્શન આપી વિદ્યાર્થી બહેનોને પગભર થવા હાકલ કરી હતી। તેમજ એબીવીપીના પ્રાંત ઉપાધ્યક્ષ ડોક્ટર ક્રાંતિબેન ત્રિવેદીએ એબીવીપીનો પરિચય કરાવી ગૌરવ ગાથા અને સાહસિકતાનો પરિચય કરાવી વિદ્યાર્થી પરિષદના દરેક કાર્યમાં સહભાગી બનીને કાર્યકરોને પ્રોત્સાહિત કરવા આહવાન કરાયું હતું। જો કે મિશન સાહસી અને મોટિવેશન કારકિર્દી સેમિનારને સફળ બનાવવા રાજેશ્વર કોલેજ થરાદ, એપી ત્રિવેદી કોલેજ ખોરડા, KGBV ગર્લ્સ હોસ્ટેલ થરાદ, સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ભાપડી અને ભુરિયા સહિત મારવાડી વાસ શાળા ભરોલની વિદ્યાર્થીની બહેનોના સહકારથી 300 જેટલી બહેનોની સંખ્યામાં મિશન સાહસી અંતર્ગત કરાટેનું પ્રશિક્ષણ અને મોટિવેશન કારકિર્દી સેમિનાર ભવ્ય રીતે સફળતા અપાવવા સહભાગી થયા હતા। તેમજ કાર્યક્રમમાં સહયોગી થયેલ એપીએમસીના સેક્રેટરી ભેમજીભાઈ પટેલ, હેતલબેન પંચાલ, બ્રહ્મ સમાજના અગ્રણી ભગવાનભાઈ જોશી, જયંતસિંહભાઈ પટેલ, ડોક્ટર હિતેન્દ્ર શ્રીમાળી, રમેશભાઈ જોશી, ભટાસણા મહેશભાઈ ચૌધરી, ભુરિયા સહિતના ઉપસ્થિત મહેમાનોનું એબીવીપી થરાદ શાખા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન સંજયભાઈ ત્રિવેદી અને એબીવીપીના ભાગ સંયોજક રાજેશભાઈ જોશીએ કર્યું હતું। આ પ્રસંગે એબીવીપીના ડોક્ટર ક્રાંતિબેન ત્રિવેદી, વિભાગ સંયોજક વિક્રમભાઈ જોશી, જિલ્લા સંયોજક દૈવિકભાઈ પંચાલ, ભાગ સંયોજક રાજેશભાઈ જોશી, થરાદ નગર અધ્યક્ષ સુખદેવપુરી સ્વામી, નગર મંત્રી વિશાલપુરી ગોસ્વામી, ભગવાનસિંહ સોઢા, નગર સહમંત્રી બ્રિજલબેન ભઢિયાર, જગદીશભાઈ બ્રાહ્મણ, પિન્ટુભાઈ પ્રજાપતિ, બકીમભાઈ દવે, નગર કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત ભુરિયા તેમજ એબીવીપી થરાદ નગર અને કેમ્પસ ટીમના કાર્યકરો, મુખ્ય વરિષ્ઠ વક્તા ડોક્ટર અવનીબેન આલ સહિત થરાદ મામલતદાર KH વાઘેલા, થરાદ આરએફઓ સેજલબેન ચૌધરી, થરાદ પીએસઆઈ RM ચાવડા, 181 અભયમના કાઉન્સિલર તારાબેન તેમજ કોન્સ્ટેબલ કમળાબેન અને વિદ્યાર્થી બહેનો મોટી સંખ્યામાં સહભાગી થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।